નમસ્કાર, હું તૃપ્તિ બી વ્યાસ આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું મહાસત્તા બનેગા મેરા દેશની આ યુટ્યુબની ચેનલમાં। દર્શકો, દરેક મહિનામાં એકાદશી બે આવતી હોય છે, એક શુક્લ પક્ષની અને એક કૃષ્ણ પક્ષની, અને એવી જ એક એકાદશી આવી રહી છે, યોગીની એકાદશી। દરેક એકાદશીની વ્રત કથા, તેની પૂજન વિધિનું અલગ જ મહત્વ હોય છે, અને આજના એપિસોડમાં હું આપ સૌને યોગીની એકાદશીની વ્રત કથાનું મહત્વ અને તેની પૂજન વિધિ વિશેની માહિતી આપવા જઈ રહી છું। યોગીની એકાદશીનો હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે। આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુનું પૂજાનું વિધાન છે, અને એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરનારના બધા પાપો મુક્ત થાય છે, અને સાથે સાથે જ તે આ લોકના સુખ ભોગવતા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે। પૌરાણિક માન્યતાઓ મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 28,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે। યોગીની એકાદશીનું વ્રતની કથા આપણે જાણીએ તે પહેલાં દર્શકો, આપ સૌને જણાવી દઉં કે હજી સુધી જો આપે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહેલામાં વહેલી તકે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈ શકો કોઈ પણ લિંકની સહાયતા વગર, અને સાથે સાથે કાર્યક્રમને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચલો આગળ વધીએ યોગીની એકાદશીની વ્રત કથા તરફ। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો, અને આ એકાદશીનું શું મહત્વ છે, તેનો મહાત્મ્ય શું છે તે પણ મને જણાવવાની કૃપા કરો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે, અને તે વ્રતથી સમસ્ત પાપો નષ્ટ થાય છે। આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે। આ વ્રતથી પાપ નષ્ટ થાય છે। હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું। અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો। તે શિવ ભક્ત હતો। તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો। તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી। એક દિવસ તે માન સરોવરમાંથી પુષ્પ લઈ આવ્યો, પરંતુ કામાસક્ત થવાના કારણે પુષ્પોને રાખી તે પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો, અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો। જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેને ક્રોધપૂર્વક પોતાના સેવકો અને આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમમાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યો। જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેરની પાસે આવી અને કહેવા લાગ્યા કે હે રાજન, હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે। યક્ષોની વાત સાંભળી કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી। હેમમાલી રાજા કુબેર સમક્ષ દળથી કાપતો ઉપસ્થિત થયો। તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો, અને એમના હોઠ ફફડવા લાગ્યા। તેમને કહ્યું કે હે પાપી, મહાનીચ કામી, તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે। તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે। કુબેરના શ્રાપથી તે ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પડ્યો અને કોઢી થઈ ગયો। તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ। મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યા, પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેને બુદ્ધિ મલિન ના થઈ અને પાછળના જન્મની સુધી પણ રહી। તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યો। ચાલતા ચાલતા માર્કેન્ડેય ઋષિના આશ્રમે પહોંચ્યો, અને તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા। તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા। તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો। હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણોમાં પડ્યો। તેને જોઈને માર્કંડેય ઋષિ બોલ્યા કે તે એવા કયા ખોટા કર્મો કર્યા છે કે જેનાથી તું કોઢી થયો છે અને મહાન દુઃખ ભોગવે છે। ત્યારે હેમમાલીએ કહ્યું, હે મુનિ, હું રાજા કુબેરનો સેવક છું। હેમમાલી મારું નામ છે।
પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો. એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ના પહોંચ્યો. તેમણે મને શાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ. તેથી હું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવી રહ્યો છું. તમે મને એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય. માર્કંડેય ઋષિ બોલ્યા, તે મારી પાસે સત્ય વચન કહ્યા છે, તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું. જા, તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપો નાશ થઈ જશે. તેથી હેમમાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક પૂર્ણ કર્યું. તેના પ્રભાવથી તે ફરી પોતાનું મૂળ રૂપમાં આવી ગયું અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો. હે રાજન, આ યોગીની એકાદશીની કથાનું ફળ 81,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના બરાબર છે. આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપો દૂર થાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે જો લોકો રક્તપિત્ત યાને લેપ્રસી અથવા રક્તપિત્તગ્રસ્ત લોકો સંપૂર્ણ નિષ્ઠા સાથે આ એકાદશીના વ્રત રાખે છે તો તેને રોગોની મુક્તિ થાય છે. ઉપરાંત જાણી જોઈને કે અજાણતા કરેલા બધા જ પાપોમાંથી પણ મુક્તિ મળે છે. પૃથ્વી પરની તમામ ખુશીઓ મળે છે અને અંતે વ્યક્તિને ભગવાન શ્રી હરિના ચરણોમાં સ્થાન મળે છે. આ વ્રતના નિયમો એકાદશીના એક દિવસ પહેલાં જ સૂર્યાસ્ત પછીથી શરૂ થાય છે. એક દિવસ અગાઉથી જ આ નિયમોનું પાલન કરવાનું રહેશે. અગાઉના દિવસની સાંજે સાત્વિક ખોરાક લો અને ભગવાનનું ધ્યાન કરો. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, શુદ્ધ કપડાં પહેરો અને ભગવાન વિષ્ણુની સાક્ષી માની યોગીની એકાદશીનું વ્રત રાખો. આ પછી પૂજા સ્થળે ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરો, વેદી બનાવો અને 7 પ્રકારના અનાજ રાખો. ભગવાન વિષ્ણુને પીળા ચંદન, પીળા અક્ષત, પીળા ફૂલો, ફળ અને નૈવેદ્ય અર્પણ કરો અને યોગીની એકાદશીની વાર્તા વાંચીને અંતે ભગવાન વિષ્ણુની પૂજા કરો. એકાદશીની રાત્રે જાગરણ કરીને ભગવાનનું ભજન કીર્તન કરો અને આ એકાદશીનું વ્રત મુખ્યત્વે બીજા દિવસે તોડવામાં આવે છે. આ હતી યોગીની એકાદશીની વ્રત કથા અને તેની પૂજન વિધિ. અને હવે નીતા ચૌહાણ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે આપ સૌની સમક્ષ ભગવાન વિષ્ણુના અલગ અલગ સ્વરૂપના ભજનો. गणपति गजानन महाराज की जय, सरस्वती मात की जय. जय श्री राम. રામનું નામ મારે રૂપૈયો રોકડો, રામનું નામ મારે રૂપૈયો રોકડો, કૃષ્ણનું નામ મારે નોટુનો થોકડો, શિવજીનું નામ મારે સોનાને રૂપું, મોહનનું નામ મારે મોતીનું હારલું, રામનું નામ મારે રૂપૈયો રોકડો, કૃષ્ણનું નામ મારે નોટુનો થોકડો, બળદેવ મારે સોનાનો દોરો, હરિવર મારે રુદિયાનો હીરો, રામનું નામ મારે રૂપૈયો રોકડો, કૃષ્ણનું નામ મારે નોટુનો થોકડો, ત્રિકમ નામનું મારે છે તાળું, હૈયામાં થાય મારે રોજ અજવાળું, રામનું નામ મારે રૂપૈયો રોકડો, કૃષ્ણનું નામ મારે નોટુનો થોકડો, વલ્લભરાય મારે સોનાની વી
પુરુષોત્તમ મારે સોનાની પેટી, રામનું નામ મારે રૂપિયો રોકડો, કૃષ્ણનું નામ મારે નોટુનો ચોકડો. પેટીમાં ભર્યા છે રામના નામ, અવસરે મારે આવશે રે કામ. રામનું નામ મારે રૂપિયો રોકડો, કૃષ્ણનું નામ નોટુનો ચોકડો. પેટી મોકલાવી દ્યો દ્વારિકા ઠેઠ, રણછોડરાયના ચરણે ભેટ. રામનું નામ મારે રૂપિયો રોકડો, કૃષ્ણનું નામ મારે નોટુનો ચોકડો. રણછોડરાયજી પ્રસન્ન થાશે, નિત્ય નિત્ય નવા દર્શન દેશે. રામનું નામ મારે રૂપિયો રોકડો, કૃષ્ણનું નામ મારે નોટુનો ચોકડો. ધર્મરાજાએ સૌ લેખરે લેશે, વૈકુંઠ જટ મને મોકલી રે દેશે. રામનું નામ મારે રૂપિયો રોકડો, કૃષ્ણનું નામ મારે નોટુનો ચોકડો. રામનું નામ મારે રૂપિયો રોકડો, કૃષ્ણનું નામ મારે નોટુનો ચોકડો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકાથી પ્રભુ આવ્યા ને તમે ડાકોર કીધો વસરે, રણછોડ રંગીલા. ભક્ત બોડાણ અને ભાવિયા ને દર્શન દીધા સાક્ષાત રે, રણછોડ રંગીલા. મંદિરના તાળા તૂટ્યા ને તમે મજરો કીધો મજરાત રે, રણછોડ રંગીલા. દ્વારકાથી પ્રભુ આવ્યા ને તમે ડાકોરમાં કીધો વસરે, રણછોડ રંગીલા. કોઈની ન લીધી ચાકરી રે તમે તુલસીએ રાજી થાવ રે, રણછોડ રંગીલા. બોડાણે ગાડું જોતર્યું ને તમે બેસીને ડાકોર જાવ રે, રણછોડ રંગીલા. દ્વારકાથી પ્રભુ આવ્યા ને તમે ડાકોરમાં કીધો વસરે, રણછોડ રંગીલા. સવામણ સોનું માંગ્યું ને તમે તુલસીએ તો લાવ રે, રણછોડ રંગીલા. શોભી રહ્યા ડાકોર મારે તમે નામ ધર્યું રણછોડ રે, રણછોડ રંગીલા. દ્વારકાથી પ્રભુ આવ્યા ને તમે ડાકોરમાં કીધો વસરે, રણછોડ રંગીલા. ભક્ત કર જોડી વિનવે રે વાલા તેડો તમારે ધામ રે, રણછોડ રંગીલા. દ્વારકાથી પ્રભુ આવ્યા ને તમે ડાકોર કીધો વસરે, રણછોડ રંગીલા. ભક્ત બોડાણ અને ભાવિયા રે દર્શન દીધા સાક્ષાત રે, રણછોડ રંગીલા.
જય શ્રી કૃષ્ણ. પીપળાના પાને લખું તારું નામ, પીપળાના પાને પાને લખું તારું નામ. પીપળાની નીચે ઢાળ્યો છે ઢોલિયો, મશરૂમના ગાદલા પથરાવું મારા શ્યામ. પીપળાના પાને પાને લખું તારું નામ. કાન કુંવર તમે આવીને પોઢજો, ધીરે ધીરે ચંબરે ઢોળાવું ઘનશ્યામ. પીપળાના પાને પાને લખ્યું તારું નામ. પીપળાના પાને લખ્યું તારું નામ, પીપળાના પાને પાને લખ્યું તારું નામ. પોળંતા પોળંતા મીઠી વાતો કરજો, મુખડાને જોતી રહું દિન રાત. પીપળાના પાને લખ્યું તારું નામ. પીપળાના પાને પાને લખ્યું તારું નામ, પીપળાના પાને લખ્યું તારું નામ. મીઠી મીઠી તમે મોરલી વગાડજો, મોરલીના સૂર મારે હૃદય સાંભળાય. પીપળાના પાને લખ્યું તારું નામ. પીપળાના પાને પાને લખ્યું તારું નામ, પીપળાના પાને લખ્યું તારું નામ. માખણ મિશ્રીનો ભોગ ધરાવું, ધીરે ધીરે તમે જમો સુંદર શ્યામ. પીપળાના પાને લખ્યું તારું નામ. પીપળાના પાને પાને લખ્યું તારું નામ, પીપળાના પાને લખ્યું તારું નામ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. માંગુ મારા વાલા એટલું આપજો, હાથ ચાલો તો કાયમ ઝાલી રાખજો. માંગુ મારા વાલા એટલું આપજો, શ્વાસે શ્વાસે રટતી તારું નામ જો. હવે ન છેટા રહેજો સુંદર શ્યામ જો. માંગુ મારા વાલા એટલું આપજો, ખોટા લાગે આ સંસારી ખેલ જો. મનથી ના છૂટે માયા કેરા મહેલ જો. માંગુ મારા વાલા એટલું આપજો, જ્યાં જ્યાં મારું મન મરકટ ફર્યા કરે, ત્યાં ત્યાં વહાલા ચાખી તમારી થાય જો. માંગુ મારા વાલા એટલું આપજો, એક દિન એવો આપજે મારા નાથ જો. કાયમ આપણે બંને રહીએ સાથ જો. માંગુ મારા વાલા એટલું આપજો, મળ્યા વિના તો મરવું એવી ટેક છે. વહાલા મારી પૂરણ કરજો ટેક જો.
પ્રાણ નીકળતા પકડી લેજો હાથ જો, માંગુ મારા વાલા એટલું આપજો. હાથ ચાલી કાયમ ચાલી રાખજો, માંગુ મારા વાલા એટલું આપજો, માંગુ મારા વાલા એટલું આપજો, માંગુ મારા વાલા એટલું આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ નીતાબેન આપનો. આપે એકાદશીના દિવસે ખૂબ જ સરસ અને સુંદર ભજનો પ્રસ્તુત કર્યા છે, જેનો આનંદ અમે માણ્યો છે, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શકો, આશા છે કે આપ સૌને આજની યોગીની એકાદશીનો આ આધ્યાત્મિક કાર્યક્રમ પસંદ આવ્યો જ હશે. તો આ કાર્યક્રમમાં સૌથી સરસ કઈ વાત લાગી તે અમને કમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલતા નહીં. અને હા, આ કાર્યક્રમને શેર કરવાનું પણ ભૂલતા નહીં, કારણ કે આધ્યાત્મિક કાર્યક્રમનો લાભ તો આપના સ્નેહીજનોને પણ જરૂર મળવો જોઈએ. તમારો સાથ અને સહકાર જ અમને આગળ વધવાની અને આધ્યાત્મિક કાર્યક્રમો આપ સૌ સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે સૌ ફરી મળીશું બીજા નવા કાર્યક્રમમાં. નમસ્કાર.